આ છે કાળી માટી, આ છે લાલ માટી, આ છે મિક્સ કરેલી માટી, આ છે ચાકડો. તો ચાકડા ઉપર માટીમાંથી અલગ અલગ આકાર આપનાર વ્યક્તિ એટલે કે મારા કાકા. તો કાકા તમે આ માટીમાંથી કઈ કઈ ટાઈપના શું શું વસ્તુ બનાવો છો? થોડા નામ. વસ્તુ બનાવ, તો થોડું કોળીઓ, માટલીઓ, માટલો, ગળા બળા બધું જ બનાવ. તો અત્યારે એમના હાથ બતાવો. જો અત્યારે બીજાને કામ કરીને આયા, શું બનાવતા હતા અત્યારે? કુલડીઓ બનાવતા હતા. તો કુલડી બતાવજો, કુલડી કેવી છે. જો આ છે એ કુલડી. અને આમાં બીજું શું હોય છે? બીજું પારું આવે. પારું હોય. તો પારું કેવું હોય? એને કુલડી કહેવાય અને પારું કહેવાય. જો આ છે કુલડી અને આ છે પારું. એટલે આ બે પ્રકાર છે, બરાબર. અને તોરણ બાંધવાનું હોય તો આમ લગાવી અને પછી ઉપર તોરણ બાંધવાનું એકની ઉપર એક. તો ચાલો મિત્રો, હવે હું તમને છે ને ચાકડા ઉપર કુલડી કઈ રીતના બને છે ને એ બતાવું. फिर मैं स्टीयरिंग में उंगली डाल के जो चक्री घुमाई, रोड रोलर जगह पे घर 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 ઓરિજિનલ પ્રજાપતિ યાની કે ઓરિજિનલ કુંભાર હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તો શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ભાઈ.